હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ફરાળી ઢોસા. તેના માટે મેં અહીંયા 2 કપ જેટલો સામો લીધો છે. તેને 2-3 વાર વોશ કરી અને 2 કલાક માટે પલાળી દેવાનો છે. તેની સામે 1 કપ જેટલા સાબુદાણા લઈ એને પણ આપણે સાબુદાણા ડૂબે એટલા પાણી નાખી અને 3 થી 4 કલાક પલાળી દેવાના છે. હવે સાબુદાણા સરખા પલળી જાય એટલે સાબુદાણા અને મોરૈયો આપણે બંને મિક્સ કરી અને આપણે એને પેસ્ટ બનાવશું. મેં અહીંયા અડધા પહેલાં બેચમાં લીધું છે અને આપણે તેમાં 3 થી 4 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે અને આપણે એની પેસ્ટ બનાવી લેવાની છે. મિક્સરમાં 3 ચમચી જેટલું દહીં એડ કરી અને તેને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ કરી લેવાશું. હવે આપણે એમાં જરૂર લાગે તો 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરશું. અત્યારે બહુ વધારે પાણી એડ કરવાનું નથી. હવે ફરીવાર તેને આપણે મિક્સરમાં એકવાર ટર્ન કરી લઈશું અને હવે આપણું સાબુદાણા મિક્સર રેડી છે. હવે તેને આપણે 4 થી 5 કલાક આથો આવવા માટે મૂકી દઈશું. હવે આપણો 4 થી 5 કલાક પછી જોઈએ તો આપણું બેટર એકદમ રેડી છે. અહીંયા મેં થોડું પાણી એડ કર્યું હતું અને મીઠું એડ કર્યું છે. હવે આપણું આવું મિક્સર રેડી છે. આમાંથી આપણે 10 થી 12 ઢોસા બનાવી શકશું. માવો બનાવવા માટે મેં 4 થી 5 બટેકા બાફી તેને ઝીણા સમારી લીધા છે. હવે એક વાસણમાં આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરશું. તમે અહીંયા ઘી પણ લઈ શકો છો. હવે તેમાં આપણે 1 ચમચી જીરું એડ કરશું અને લીમડાના પાન તેમજ લીલા મરચાં સમારેલા એડ કરશું. હવે આમાં બટેકાનો માવો છે એ એડ કરી દેવાનો છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરવાની છે અને તેમાં લાલ મરચું તમારે ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. તમે ધાણા જીરું પાવડર જો ખાતા હોય ફરાળમાં તો એ પણ તમે એડ કરી શકો છો. હવે બધું પ્રોપર માવાને આપણે મિક્સ કરી લેશું અને ઉપરથી ધાણા નાખી દઈશું. તો આપણો ફરાળી માવો રેડી છે. હવે ઢોસા બનાવવા માટે ઢોસાની લોઢીને એકદમ પહેલાં ગરમ કરી હવે તેને આપણે તેલને પાણીથી ગ્રીસ કરી લેવાની છે. હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે ઢોસાનું બેટર સ્પ્રેડ કરવાનું છે હળવે હાથે. હવે તેને આપણે ફ્લેમ ફાસ્ટ કરી દેવાની છે ગેસની અને તેમાં આપણે ઘી અથવા ઓઇલ સ્પ્રેડ કરી બનાવેલો માવો છે એ સ્પ્રેડ કરી દેવાનો છે અને આપણા ઢોસા 2 મિનિટ ચડી જાય એટલે આપણે એને ગરમા ગરમ સર્વ કરવાનો છે. તો તૈયાર છે આપણા ફરાળી ઢોસા. અહીં ફરાળી ઢોસાને મેં ફરાળી કોકોનટ ચટણી સાથે સર્વ કર્યું છે. તો તૈયાર છે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ઢોસા. જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.